ધાબે આવીને બેઠા છો? બસ કાલની રાહ જોઉં છું. મજા આવી જશે. કાલે તમારા ભાઈબંધો આવવાના છે બધા? કાલે અમે બધા ભાઈબંધો ભેગા થવાના છીએ. શું હતું કે ના? બધા આવવાના એનો વાંધો નહીં, પણ આ પાન મસાલા ખાઈને કોઈ થૂકે નહીં ને એનું ધ્યાન રાખજો. આખો દિવસ મજૂરી કરીને આ ધાબુ ધોયું છે. અરે પણ મારા ભાઈબંધો ક્યાં પાન મસાલા ખાય છે તું મને કહું છું? નહીં ખાતા ને તોય આ ધાબુ લાલચોળ કરી મૂકી દે છે. અને હા, તમારા ભાઈબંધો તો ક્યાં પાન મસાલા જ ખાય છે, એ બધા તો પીવા વાળા છે. અરે તું ધીમે બોલ, કોક સાંભળી જશે. ખબર નહીં પડતી તને? કોઈ નહીં સાંભળતું, અને સાંભળી જતું હોય ને તો ભલે સાંભળે. આખું ગામ જોઈ રહ્યું હોય છે. પતંગ કરતા તો તમારા ભાઈબંધ વધારે ડોલતા હોય છે. એટલે આ તહેવાર છે તો બધા 2 દિવસ મજા કરે કે ના કરે? મજા કરે ને એનો કઈ વાંધો નહીં, પછી બધા વાતો કરે છે. આ લોકોને ધાબે તો બધા પીન ધમાલ કરે છે. સોસાયટીમાં કોણ આવી વાતો કરે છે? કોઈ પીન ધમાલ નહીં કરતું. અને બધા આખો દિવસ થાક્યા હોય તો એનર્જી ડ્રિંક તો પીવા કે નહીં? એનર્જી ડ્રિંક કે ના પીવાય? અરે મૂકો ને તમારી વાતો, મારું માથું ના ચડાવશો. અને હા, કાલે જમવાનું બનાવવામાં આવશે નહીં. મહેરબાની કરીને મને હેરાન ના કરતા. તો કાલે શું મારા ધાબામાં હવા ખાઈને જીવવાનું છે? તમારે હવા ખાવી હોય, જે ખાવું હોય એ ખાઈને જીવજો. આ તો 20 જણાને ભેગા કરશે ને જમવાનું બનાવવાનું મારે, અને 3 વાગ્યા સુધી તો હું નવરી ના થઉં. અલ્યા ભાઈ, હું ફોન કરીને ના જ પાડી દઉં છું કે તમે લોકો આવતા નહીં કાલે. અને તારા છે ને આમાં તહેવાર આવવાને એટલે ઝઘડા જ હોય છે. તારા બેનપણીઓને ના જ પાડી દેજે આવો નહીં. અને ફોટો કંઈ પાડવાનું જ નહીં 2 દિવસ. આમાં મારી બેનપણીઓ કેમ વચ્ચે આવી? તમારા ભાઈબંધો કરતા તો લાખ દરજે હારી છે મારી બેનપણીઓ. અને તમારા ભાઈબંધના ત્યાં જવું હોય તો જતા રહેજો. બાકી મારી બેનપણીઓ તો આવવાની અને ફોટોગ્રાફી થવાની. રિયા ભાભી આવવાના ને ધાબે એટલે મને કાઢી મૂકવાનો પ્લાન છે આનો. ના, હું શું લેવા મારા ભાઈબંધના ત્યાં જવું? ઉત્તરાયણ તો હું મારા ધાબે જ કરે ભાઈ. અરે સાંભળ, તું ફટાફટ તૈયાર થવાનું કર. 10 વાગ્યા શોમાં પિક્ચર જોવા જવાનું છે. કેમ અચાનક પિક્ચર જોવાનું ગોઠવી નાખ્યું? અરે તું તો મને કહેતી હતી કોઈ દિવસ પિક્ચર જોવા નહીં લઈ જતા મને. હા તો કહું જ ને, લગન પહેલા તો બહુ પિક્ચર જોવા લઈ જતા હતા. હવે પિક્ચર જોવા લઈ જાવ છો કોઈ દિવસ? અરે ભાઈ, લગન પછી ઓછા જઈએ છીએ, હું માનું છું, પણ અત્યારે તો તૈયાર થા. 10 વાગ્યા શો છે. ના ના, તમે કહો એટલે મારે તાત્કાલિક તૈયાર થઈ જવાનું. એના માટે 1 દિવસ પહેલા કહેવું પડે તમારે. અરે પણ પિક્ચર જોવા જવાનું છે, ફરવા થોડી જવાનું છે. તને 1 દિવસ પહેલા કહે હું? ના પણ મારે અત્યારે આવું જ નહીં ને. અને આ બાર ઠંડી પડે એ તો જુઓ તમે. કેમ લગન પહેલા આપણે રાતે પિક્ચર જોવા જતા જ નતા? પહેલા ઠંડી પડતી જ નથી. હા તે લગન પહેલા તો તમે મને રાત્રે ગાડીમાં ફેરવતા હતા, અને હવે તો તમને પેટ્રોલ પોસાતું નહીં એટલે તમે મને બાઇક ઉપર ફેરવો છો. હા એ જ. લગન પહેલા તને એટલી બધી ફેરવી છે ને, એમાં જ હું બાઇક ઉપર આવી ગયો છું. અને તારા પિક્ચર જોવા આવવાનું છે કે નહીં? મારે કઈ પિક્ચર જોવા નહીં આવું. અને તમે શું કહેવા માંગો છો ને એ કહો પહેલા. અરે હું કઈ નહીં કહેતો ભાઈ. આજે પિક્ચર જોવા જવાની ઈચ્છા થઈ છે તો હેડ ને જઈ આવીએ. ના પણ તમે મને કીધું જ કેમ કે તને ફેવરી હું બાઇક ઉપર આવી ગયો? અરે ભાઈ સોરી, હું ભૂલમાં બોલી ગયો બસ. શું સોરી? તમે ફોન કરીને એમ કહેતા હતા આજે પિક્ચર જોવા જઈશું. મારી આગળ વટ પાડવામાં છે ને તમે બાઇક ઉપર આવી ગયા. એમાં હું શું કરું? એ તો સારું થયું કે લગન થઈ ગયા, બાકી આના આગળ વટ પાડવામાં તો હું સાયકલ ઉપર ફરતો થઈ જાત. મને ખબર પડી ગઈ હતી કે તમને ખોટું લાગ્યું છે એમ. અને શું કરો છો એકલા એકલા? તું મારી જોડે વાત ના કરે યાર. એક તો નાની નાની વાતે ખોટું લાગી જાય ને પછી મારી જોડે ઝઘડા કરું છું. ખોટું લાગી ગયું મારા બાબુ? ભલે ખોટું લાગી ગયું તોય તમારે મારા જોડે જ રહેવાનું છે આખી જિંદગી. એ તો હવે ગળા ઘંટ બાંધ્યો છે તો વાગશે આખી જિંદગી. કશું ગળે ઘંટ નહીં બાંધ્યું. અને આપણે પતંગ અને દોરી લેવા નહીં જવાનું? ના, એ તો હું મારી રીતે લઈ આવ્યો હો. હેડો ને આપણે બંને જઈએ. રાયપુર દરવાજા જઈએ, મસ્ત મસ્ત પતંગ મળશે. અને એ બાને આપણે ફરતા આવીએ. આવડું મોટું નરોડા મૂકીને રાયપુર દરવાજા પતંગ લેવા જવાનું, એ આટલી ભીડમાં? હા તો હું રિયા ભાભીને ફોન કરીને ના પાડી દઉં છું કે તમે મનીષભાઈ જઈ આવો, અમારે મેળ નહીં આવે. રિયા ભાભીએ પતંગ લેવા જોડે આવે છે? લે હેડ જવું હોય તો હવે. પછી એમના કહેતી પતંગ લેવાના લઈ ગયા. વાંધો નહીં, તમારી ઈચ્છા ના હોય તો નહીં જવું, પછી તમે લેતા આવજો. શું કરું? અરે આ તો કઈ તારો જવાબ છે? તમારી ઈચ્છા ના હોય એટલે નહીં જવું એટલે? તો બીજું શું કહું હું તમને? અરે હું તારો ઘરવાળો છું, તારે મને હકથી કહેવું પડે તો તમારે આવું જ પડશે પતંગ લેવા માટે. હા તો તમારે મારા જોડે પતંગ અને દોરી લેવા આવું જ પડશે, ભલે રાતે 2 વાગે. હું રિયા ભાભીને ફોન કરીને કહી દઉં છું કે અમે આવીએ છીએ. હા એમ જોયું, એને ખબર બી ના પડે જવાનું કેવું સેટિંગ પાડી દીધું મેં. The number you're calling is currently switched off. Please try later.
અલા આયા તન્ના તમે કોને ફોન કરો છો? અરે મારા ભાઈબંધને કરું છું હવારનો, એનો ફોન સ્વિચ ઓફ આવે છે. હા તો સ્વિચ ઓફ આવે છે તો શું લેવા કરો છો? કાલ સવાર કરજો શાંતિથી. આજે એનો ફોન નહીં લાગે ને ત્યાં સુધી હું લગાઈ કરે. શું લેવા કોકને રાત્રે હેરાન કરો છો? અરે એને મને હેરાન કરી નાખ્યો છે. કાલે પૈસા આલું એમ કરીને લઈ ગયો છે, 1 મહિનાથી ફેરવો છે. ના તમે પણ એ જ દાવના છો. હમણાં મેં માંગ્યા હોય ને તો ના આપો અને ત્યાં ડાયા થઈ ગયા. અરે ભાઈબંધીમાં મેં આલ્યા હતા, મને ક્યાં ખબર હતી કે આ ગોળ ગોળ ફેરવશે. હવે છે ને મને પૂછ્યા વગર કોઈને આપવાના નહીં. અને કેટલા આપ્યા તા? 15,000 રૂપિયા લઈ ગયો છે. કેટલા આપ્યા તમે? 15,000. ભાન છે કે નહીં તમને? અને એને માંગ્યા એટલે આપી દીધા તમે? એટલે મને એને એવું કીધું કે મારા ઘેર ભાઈ દવાખાનું આવ્યું છે, તું મને આ પગાર થાય એટલે હું આપી દઈ તને. ક્યારે છે એ ખબર છે? તો આપણે બે એના ઘેર જઈએ. એટલે ખબર હોત તો આટલા બધા ફોન કરત હું એને. સી ખબર ક્યારે આજે એવો યાર. ખરેખર હદ કરી નાખી છે તમે હવે તો. અને હવે છે ને પૈસાનો વહીવટ મારા હાથમાં લઈ લેવો પડશે. પૈસાનો વહીવટે તું લઈ લે, ઘરના બધા વહીવટે તું જ કર. એક તો 15,000 રૂપિયા આપીને બેઠા છો ને પાછા હોશિયારી મારો છો. એના ઘરે ભલે દવાખાનું આવ્યું હોય કે ના આવ્યું હોય, આપણા ઘરે આવી જશે. ચૂપચાપ જઈને હુઈ જાવ. મને જઈને હુઈ જવા દેજે, નકા આજે આ મને મારે ને એવું લાગે છે. બેજા આ સ્વિચ દબાય ને એટલે એક્ટિવા ચાલુ થશે. લો આ દબાઈ ક્યાં ચાલુ થઈ? એટલે પૂરી વાત તો સાંભળ. આ બ્રેક દબાવવાની ને પછી આ સ્વિચ દબાવવાની તો ચાલુ થશે એક્ટિવા. ચાલુ કરીને જોઉં? એક કામ કર, ચાલુ કરીને આટોય મારી આય જા. અરે પણ મને ક્યાં આવડે છે તો હું આટો મારીને આવું? તો શું લેવા ડાહી થઉં છું? પહેલા હું કહું એમ શીખતો ખરા. હા હવે હોશિયારી મારા વગર શીખવાડતા હોય તો શીખવાડો ને. જો ચાલુ કર્યા પછી આ રેસ આલે ને એટલે આગળ જશે, પછી બ્રેક કેમ નહીં મારવાની? પગથી મારીશ. ઓ ગાંડી, તારા મગજ બગજ છે કે નહીં? બ્રેક તો બે હાથમાં હોય. હા એ તો હું ભૂલી જ ગઈ. એવું કઈ નહીં, એ તો અમે પગથી એ માર લઈએ. આપણો છે ને આ બે હાથે બ્રેક મારવાની છે, અને થોડી થોડી મારે ને એટલે ધીરે ધીરે ઊભું રહી જશે. તમે તો કીધું આ હાથેથી રેસ આપવાનો, તો બંને હાથેથી બ્રેક કેમ નહીં મરાય? ये तो लेटेस्ट न्यूज़ है. એટલે આ બ્રેક મારતી વખતે રેસ નહીં હાલવાનો, નકર જશો ભાનો ભાત લઈને. અને ડાબી બાજુ વળવું હોય તો કઈ લાઈટ બતાવવાની? ડાબી બાજુ એટલે કઈ બાજુ કહેવાય? આ બાજુ કહેવાય? આ બાજુ કહેવાય ને? બોલો ને, આ બાજુ કહેવાય ને? ઓય તું એક કામ કર, 2 મહિના પહેલા ડાબુ જમણું શીખ. લે હેડ. ઓ ભાઈ તને છેલ્લી વાર કહું છું, હવે ચાલુ પતંગ તોડતો નહીં તું. આ એમ કે છો હું તો પતંગ તોડીશ જ. તમે શું કરી લો છો? કોણ બોલ્યું? આ બોલ્યો? અરે હવે તું પતંગ તોડીને બતાવી, જો ત્યાં આવીને તોડી નાખું છું કે નહીં તને? ખોટા લમણા ના લેશો આ લોકો જોડે. આપણો તહેવારે બગડશે ખોટું. અરે તું બોલ્યા વગર બેહી રહેજે, તું શું લેવા વચ્ચે ડાહી થઉં છું? મને ના બોલશો તમે. તમારે જઈને મારામારી કરવી હોય તો કરો ને. મારે શું? અરે તું મને ઢીલો પોચો ના સમજે, મારામારી કરી આવો એટલે. અલે ભાઈ તું માપમાં રહેજો ને, કે માર્યા વગર નહીં મેલું તને હું. શું દાંત કાઢું છું? વાંદરા જેવો લાગુ છું? કર હજી કર. એટલે બૈરા આગળ શું વાંદરા વેળા કરું છું? તાકાત હોય તો મારી જોડે ઝઘડો કર ને બાયલા. અલ્યા ભાઈ તું બીજી સોસાયટીમાંથી પતંગ ચકાવવા આવ્યો છું ને પાછો જોર કરું છું? અરે હવે તારું કોઈ નાટક ના જોઈએ કલરિયા, નકર હવે હું પોલીસને જ ફોન કરું છું. અલ્યા ભાઈ તું તો કોઈનાથી નહીં બીતો. તું તો બહુ મોટો ગુંડો ખરા ને. તું ઊભો રે લ્યા, તારી તો. મેં ના નથી પાડી, ના જશો તમે. તે જોયું? એને 4 મારીને તો મેં સામે એક તો મારી જ છે. એ તો મેં જોયું. બધાએ ભેગા થઈને તમને 4 આપીને એમાં તમારી આ હાલત થઈ ગઈ. હું ખોટો ફોર્મમાં આવીને આ લોકો જોડે લડવા જતો રહ્યો.